છોટાઉદેપુર જિલ્લાના કોટાલી ગામમાં ખનન માફિયા વિરુદ્ધ ગ્રામ પંચાયતના મહિલા સભ્યોએ માંડ્યો મોરચો। ગ્રામ પંચાયતના સભ્ય શકુબેન વસાવાએ નદીમાં ઉતરીને ખનન માફિયાઓનો પીછો કર્યો। નદીમાં તરીને મહિલા સભ્ય શકુબેન વસાવા ખનન માફિયાઓ સુધી પહોંચતા જ ખનન માફિયાઓ 6 થી 7 ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયા। શકુબેન વસાવાએ જીવના જોખમે ખનન માફિયાઓના રેતી ભરેલા ટ્રેક્ટર ઝડપી પાડ્યા। બાદમાં ખાણ ખનીજના અધિકારીઓને બોલાવીને કાર્યવાહી કરવાની સૂચના આપી। ખનન માફિયાઓ ટ્રેક્ટરમાં રેતી ભરીને સામા કાંઠે આવેલ માંગરોળ ગામે સ્ટોક કરતા હતા। એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા શકુબેને આરોપ લગાવ્યા કે રજૂઆત છતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ખનન માફિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતા। કોટાલી, રતનપુર, ડમોલીમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના કોટાલી ગામમાં ખનન માફિયા વિરુદ્ધ ગ્રામ પંચાયતના મહિલા સભ્યોએ માંડ્યો મોરચો। ગ્રામ પંચાયતના સભ્ય શકુબેન વસાવાએ નદીમાં ઉતરીને ખનન માફિયાઓનો પીછો કર્યો। નદીમાં તરીને મહિલા સભ્ય શકુબેન વસાવા ખનન માફિયાઓ સુધી પહોંચતા જ ખનન માફિયાઓ 6 થી 7 ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયા।